હેલો, કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. તો અહીં હું બનાવી રહી છું પનીર ભુરજી. તડકા યલો દાળ બનીને તૈયાર છે, રાઈસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે હું વઘાર કરી રહી છું પનીર ભુરજીનો. તો અહીંયા આગળ ગ્રીન ચીલી અને ઓનિયન કટ થઈ ગયા છે, ગ્રીન પેપર કટ થઈ ગયું છે અને પનીર પણ મેં છીણી લીધું છે. પનીર એ છીણાઈ ગયું છે. તો બસ હવે આપણે એનો તડકો મારી લઈશું, પછી હું તમને બતાવું પનીર ભુરજી બની જાય ને એટલે. તો તેલ મૂકાયું, તેલ ગરમ થઈ ગયું એટલે મેં જીરું નાખ્યું છે. જીરું તતડી જશે ને એટલે ચપટી હિંગ નાખીશું અને એમાં મસાલામાં આપણે નાખીશું પાવભાજી મસાલો, કિચન કિંગનો થોડો ગરમ મસાલો અને આપણું થોડું લાલ મરચું, કારણ કે મેં લીલું મરચું, લવિંગિયા મરચાં નાખ્યા છે કટ કરીને, એટલે તીખું નહીં બહુ. હું તો તીખું ખાઈ લઉં, અમારી દીકરીને મારા હસબન્ડ નથી ખાતા એટલે બતાવું તમને. પનીર ભુરજી માત્રામાં છે ને થોડી વધારે બનાવી છે. તો સવારે છે ને છોકરીને ઓફિસ જતા એનો કાટી રોલ બનાવી દઈશ, એટલે એ લોકો લંચમાં કાટી રોલ બનાવી દઈશ ને ત્યારે કોલેજ જશે. ડુંગળી મેં કરી દીધી છે. ડુંગળી થોડી સોતે થાય એટલે હું કેપ્સિકમ નાખીશ. અને હું થોડુંક એકદમ જ આમ બહુ સોતે નથી કરી નાખતી, આમ થોડું ક્રન્ચી રાખતું, એટલે શું કે પનીર સોફ્ટ થઈ જાય. પણ કેપ્સિકમ અને ઓનિયન આમ ક્રન્ચી હોય ને તો ખાવામાં મજા આવે. ઘણા લોકો ટામેટું નાખે પણ મને નહીં ગમતી એ પછી પનીર ભુરજી. તો હવે આપણે એડ કરીશું કેપ્સિકમ. હવે તૈયાર થાય ને પછી જ બતાવું તમને. પણ જુઓ, મેં મસાલો કરી દીધો. તો મસાલામાં મેં મરચું, થોડું અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી કિચન કિંગ મસાલો અને 2 મોટી ચમચી ભરીને પાઉંભાજી મસાલો નાખ્યો છે. હવે આને મિક્સ કરી દઈશું અને થોડું તેલ છૂટું પડે ને એટલે આપણે પનીરને એડ કરીશું. ચલો, પનીર ભુરજી બની ગઈ તમને બતાવું. આપણી પનીર ભુરજી તૈયાર છે. થોડી વાર એને સોતે થવા દઈશું. તો મગની મોગર દાળ અને થોડી મસૂરની દાળ મિક્સ કરીને મેં તડકા દાળ બનાવી હતી. તો દાળ તૈયાર છે. તો દાળના તડકામાં મેં ઓનિયન, ગ્રીન ચીલી, ગાર્લિક એ બધું નાખી અને એનો તડકો મારેલો છે. સીધી કુકરમાં ડાયરેક્ટ જ બનાવી દીધી છે. તો દાળ બી તૈયાર. તો બધું બની ગયું. રાઈસ બની ગયું, દાળ બની ગઈ, પનીર ભુરજી બની ગઈ. બસ હવે જ બધા જમવા બેસે એટલે ગરમ ગરમ ગાર્લિક નાને શેકીને એ લોકોનું બટર નાન કરીને આપીશ, ગાર્લિક બટર નાન. તો હવે પહેલાં બધું જ રસોઈને હું કાઢી લઈશ અને વાસણ ઘસીને પછી જમવા બેસીશ, એટલે જમ્યા પછી કામ ના કરવું પડે કુંડીમાં. બાય બાય.